વાવ થરાદ જિલ્લામાં ભાજપ સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે થરાદ માર્કેટયાર્ડ ખાતે પરિચય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। થરાદ માર્કેટયાર્ડના હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ભાજપના નવનિયુક્ત જિલ્લા પ્રમુખ ડોક્ટર નરેશ ઠાકોરના અધ્યક્ષસ્થાને જિલ્લાના નવા હોદ્દેદારો તેમજ વાવ અને રાહ તાલુકાના પ્રમુખ સહિત સંગઠનના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં જિલ્લા પ્રભારી વિશાલ પટેલ, બનાસકાંઠાના પૂર્વ જિલ્લા પ્રમુખ ગુમાનસિંહજી ચૌહાણ તથા પરોદય પટેલ સહિત ભાજપના અનેક આગેવાનો હાજર રહ્યા હતા। બેઠક દરમિયાન સંગઠનને વધુ મજબૂત બનાવવાની દિશામાં ચર્ચા કરવામાં આવી હતી તેમજ નવા હોદ્દેદારો તેમની જવાબદારીઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે નવા નિયુક્ત થયેલા હોદ્દેદારોનું પુસ્તક અને શોલ ઓઢાડી સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન ભાજપના આગેવાનો દ્વારા સંગઠનને તળિયાના સ્તર સુધી મજબૂત બનાવવાના સંકલ્પ સાથે કાર્ય કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો। થરાદ જિલ્લાના પ્રભારી શ્રી સાથે આપણા આગેવાન અને હંમેશા સતત માર્ગદર્શન મળતું રહ્યું છે પર્વતબા, ગુમાનસિંહ બાપુ અને મારી સામે બેઠેલા ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તાઓ, ભાઈઓ, બહેનો અને માતાઓને વંદન કરું છું। સૌ નવનિયુક્ત ટીમ ગઈકાલે જે આપણે સવારે 11 વાગે નિયુક્તિ થઈ છે, નિયુક્ત થયેલા સૌ પદાધિકારીઓને સૌ પ્રથમ તો ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, શુભેચ્છા પાઠવું છું। ભારતીય જનતા પાર્ટીની અંદર આપણે બધા એક સિસ્ટમનો ભાગ છીએ। સિસ્ટમની અંદર પ્રત્યક્ષ પરોક્ષ રીતે ઘણા બધા લોકો કામ કરતા હોય છે અને પાર્ટીની અંદર જવાબદારી માટે પણ લિમિટેશન હોય છે, એનો ક્રાઇટેરિયા હોય છે। પ્રદેશની અંદર કે જિલ્લાની અંદર 21 સીટ હોય, મંડળની અંદર 15 હોય, 16 હોય, 17 હોય, ઘણા બધા સિનિયર કાર્યકર્તાઓ બેઠા છે। બધાની અંદર ક્ષમતા છે કામ કરવાની, બધા લાયક છે। ઘણા વર્ષો સુધી પાર્ટીની અંદર કામ કર્યું છે, ત્યારે આજે પાર્ટી ભારતીય જનતા પાર્ટી આજે પંચાયતી પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાઈ રહ્યો છે। ક્યારે છે? આપણે બધાએ, તમે બધાએ વડીલોએ મહેનત કરી છે, ત્યારે બધા જ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના પ્રમુખ બનવાના લાયક છે, મહામંત્રી બનવાના લાયક છે, ઉપપ્રમુખ બનવાના લાયક છે, જિલ્લાના મંત્રી બનવાના લાયક છે। તમારા બધાની અંદર એટલી તાકાત છે, એટલી કેપેસિટી છે કે જિલ્લો તો ચલાવી શકો છો, કામ કરી શકો છો।